કોને કહેવાય અને બલિદાન કોને કહેવાય એની મારે નાની એવી વાત કરવી છે. સાંજનું ટાણું છે, ભગવાન ભાસ્કરનું ઓરડે જવું અને અંધારાના ઓલાને ધરતીમાંથી ધીરા 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 ઉતરવાની તૈયારીમાં છે. ઈ ટાણે ભગવાન સોમનાથના પટાંગણમાં એક યુવાન ભાઈ આવી છે. એના આંગળીએ 8 વર્ષનો દીકરો છે. ભગવાન સોમનાથના દર્શન કરીને એ ભાઈ પાછી ફરે છે. ત્યારે એ દીકરાએ માની પકડેલી આંગળી મુકાવી દે છે. માને કહે છે કે હે માં, મારો બાપ ક્યાં છે, મારો બાપ કોણ છે? ત્યારે એ ભાઈ કઈ જવાબ આપતી નથી અને કહે છે તું ઝડપ રાખ, અંધારું થાય છે, હજી આપણે ઘરે ભોગવાનું છે. ત્યારે એ દીકરો બોલ્યો છે કે હે માં, જ્યારે હું ગામમાં જાઉં છું ને ત્યારે બધા મને ન બાપો કહે છે, મને બાપ વગરનો કહે છે. અને ત્યારે હું ઘરે આવીને પૂછતો કે મારો બાપ કોણ છે, ત્યારે તમે કહેતા કે આપણે સોમનાથ જશું ને ત્યારે હું તારા બાપ આગળ લઈ જઈશ. માં, આજ આપણે સોમનાથ આવ્યા છીએ, મારા બાપ આગળ લઈ જાને, મારો બાપ ક્યાં છે? હટ લીધી છે. ત્યારે એ યુવાન ભાઈ પોતાના દીકરાનું બાવડું પકડી એને પાળિયા આગળ લઈ જાય છે અને એને વાત કરે છે. ચોખા ઘીનો દીવો કરે છે, આંખમાંથી બે આવડા પડે છે અને વાત કરે છે. આજથી 8-9 વર્ષ પહેલાની વાત છે. એક 21 વર્ષનો જુવાન, પણ કેવો કે હરિયલ ઘરે ન હોય, પછી એને વહેલી વાટું ન હોય, ઈ તો કેર બસાને કાગડા. 21 વર્ષનો જુવાન હમીરજી ગોહિલ મોહમ્મદ ગજની 18 વર્ષ સોમનાથ મીઠું. પણ હવે જો ગજની સોમનાથ સમૂહ મીઠ માંડે ને તો એના મૂળિયાનો ઉકેલ નાખવું એવી શપથ લે છે અને એ સોમનાથની સકાતે જવા નીકળી જાય છે. કેવો મરદ માણસ કે જેની આંખ લાલ હોય, જેનામાં મર્દાનગી હોય, એક ક્ષણનું જીવન હોય, ભલે નહીં કાંઈ દુનિયામાં કરે કે ફેફેથી ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે, અને મજા કાંઈ ઓર આવે દાદ કાયર વેશ મૂકો તો, અને કદમ બે કાળની આમાં ભરી લ્યો તો મજા આવે. અને હમીરજી ગોહિલ ઘોડે પલાણ માંડે છે અને કેવી રીતે ઘોડો ઉપડે હમીરજી ગોહિલનો? દોટા પાવકી ભરંદા બે ગરંદા ઉચ રંદા તાણે ગોટજુ કરંદા લે કરંદા બાગા તાણ અંદા ગેગા સાગ રંદા છંદા બ્રહ્મા કે પલ્લા કે દરંદા હંદા ગેગા સાગ રંદા છંદા ફરંદા કે ગંગામાં મૃગા જેલા પાણરા કે માણરા ને લે સેવા સાણ ફર માણ રાખે ભાણરા સપાટ દોટા પાવકી ભરંદા બે ગરંદા ઉચ રંદા તાણે ગોટજુ કરંદા લે કરંદા બાગા તાણ એમ ઘોડી ઉપડી જાય હમીરજી ગોહિલ. હમીરજી ગોહિલ અને 200 રાજપૂતો ધર્મની રક્ષા માટે નીકળી પડે છે. સાહેબ ટૂંકમાં વાત કરું તો હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલની દીકરી રાજલના લગ્ન થાય છે. સાથે 200 રાજપૂતો 200 ભીલ કન્યા સાથે પરણે છે અને વેગડાજી ભીલ 3000 ભીલોના માથા કન્યાદાનમાં આપે છે. અને યુદ્ધમાં જતા પોતાના ધણીને નવ પરણિત કન્યાઓ કઈ રીતે બિરદાવે છે? એ કાતો મરજો અને કાતો મારજો અને પીયું પીઠમાં દેજો લગા, પણ મારી સૈયરું મારશે આ તો કાયર નરની ના. સાહેબ, હમીરજી ગોહિલની સેના અને મુગલો વચ્ચે યુદ્ધ થાય છે. મારો મારો, કાપો કાપો, ઊંટ વગરના હાથીને હાથી વગરને ઊંટું, ધડ વગરના માતાને માતા વગરના ધડ. હર હર મહાદેવ, હર હર મહાદેવ નારા સાથે યુદ્ધ ચાલ્યું છે. પણ કેવી રીતે? હકા નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા પલાડ ઘોડા ભીના ભીના કેગાડી તાળી બોલી મંડાડી તાળી ધૂળિયા ડમરી ઉડે મામલો મેતા.
અને તોડીએ પાંજરાવાળા હાકડાની બાબુજી હાથ વગર સુકાતી ઉજળ સુકા બેના કતાને સુકા મારે બેના મુકા વિના કાલ હર લે વાળા બોલે કાલ વેર કે પાણ વાળા કે કાલ રે કે ભૂલ ભૂળ ઓકે લવાય વાદે વાદે નોર પડે પડે તારી બધું પડી વાદે વાદે નોર કે કાન ધડકી કરી ધડકી બાંધા વાળી ધડકી જરા ઉઠીએ તોતા ધડકી સીધા ધડકી ઉઠીએ રો ધડકી માર 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 સાહેબ આ બાજુ હમીરજી ગોહિલની છે ને ઓછી થતી હોય છે. હમીરજી ગોહિલ આખા લોહી લુહાણ થઈ ગયા છે. ત્યારે સોમૈયા દાદાના ગર્ભગૃહમાં જાય અને પોતાનું શીશ સોમૈયા દાદાને અર્પણ કરી દે છે અને ધડ પાછું ફરે છે. ત્યારે ઝવેરચંદ મેઘાણી લખે હે જોને માથા પડ્યાને લડરે લડ્યા ગંગાયા કસુંબીને રંગ જોર કાળિયા થઈને પૂજાયા કેસરીએ રંગાયા કસુંબીને રંગ ઓ રાજ મને લાગ્યો મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો હૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો રંગ ઓ રાજ મેં તો પીધો કસુંબીનો રંગ એવા થોડા ધાવણ કેરી તારાએ તારાએ પીધો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ એવા દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભોગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મેં તો ભોગ્યો કસુંબીનો રંગ એવા સાગરની પાળે સ્વાધીનતાની કબરોમાં ભેગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મેં તો ભેગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો આ બાળક જે યુવાનભાઈ પાળિયા પાસે બેઠીને ઈ પોતાના દીકરાને કહે છે કે આ ગર્ભગૃહમાં બેઠો ને ઈ તો આખા દુનિયાનો બાપ છે. પણ જેથી દુનિયાના બાપને જરૂર પડી દુનિયાના બાપ માથે વાર ચડી અને તેથી માથા આપ્યા ને ઈ હમીરજી ગોહિલ તારો બાપ છે. અને જ્યાં બાજુમાં પાળિયો છે ને ત્યાં મારો બાપ વેકોજી ભીલ છે. એક તેથી સનાતન ધર્મની રક્ષા માટે હમીરજી ગોહિલ તો કામ આવી ગયા. 200 રાજપૂતો તો હતા, 3000 ભીલો તો હતા, 18 વરણ હતું. પણ તેથી સનાતન ધર્મની રક્ષા માટે તાળીઓ પાડવાવાળા 2000 કિન્નરો કપાઈ ગયા હતા. બેના બલિદાનની વાતો કરી. એટલે કવિ લખે કે ધર્મ રહેશે તો રહેશે ધરા અને કપ જાશે પુરજાણ અમર વિસંબર ઉભરે અરે રાખ ભરો રાણ અરે રાખ ભરો રાણ. દાદા સોમનાથના રક્ષણ માટે આવા વીરોએ બલિદાન આપ્યા અને એવા ભગવાન ભોળાનાથને યાદ કરવા હોય ત્યારે હર હર મહાદેવ.